આજે અમે ગંગોત્રીથી ગૌમુખ અને તપોવન તરફની અમારી રોમાંચક યાત્રાની શરૂઆત કરી રહ્યા છે. આ યાત્રા અમને હિમાલયના વિશાળ પર્વતો અને અદ્ભુત દ્રશ્યો તરફ લઈ જશે, જેની સુંદરતાનું વર્ણન શબ્દોથી કરી શકાય તેમ નથી. ગૌમુખ જે ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન છે અને તપોવન બરફથી ઢંકાયેલું શાંત અને પવિત્ર સ્થાન છે. આ આપણા પ્રવાસના મુખ્ય આકર્ષણ છે. અમે ગંગોત્રીથી આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ. રસ્તામાં બરફથી ઢંકાયેલા પહાડ, વહેતી ભગીરથી નદીનો સંગીત અને દેવદારના ઘનિષ્ઠ જંગલો વચ્ચે ચાલવાનો મોકો મળશે. તો ચાલો આ સુંદર યાત્રાની શરૂઆત કરીએ. હર હર ગંગે. ગુડ મોર્નિંગ મિત્રો ફ્રોમ ગંગોત્રી. આજે અમે ગંગોત્રીથી ટ્રેક કરીને જઈ રહ્યા છીએ ગૌમુખ, જે ભારતની સૌથી પવિત્ર નદી ગંગાનું ઉદ્ગમ સ્થાન છે. હવે અમે નીકળી ગયા છીએ ગંગોત્રીથી ગૌમુખ માટે. અહીંયા ફર્સ્ટ છે ચિરવાસા. ચિરવાસા ગંગોત્રીથી 9 કિલોમીટર દૂરી પર છે. ગૌમુખનું રજિસ્ટ્રેશન કેન્દ્ર છે. અહીંયા 500 ડિપોઝિટ આપવી પડશે તમારે પોલિથીન માટે. જેટલી બી પોલિથીન હશે ઇન્ક્લુડિંગ ચોકલેટ, બિસ્કિટ, કાઉન્ટિંગ થશે અને રિટર્ન તમે આવશો ત્યારે પાછી એટલી જ કાઉન્ટિંગ હોવી જોઈએ. તો 500 એ લોકો તમને રિટર્ન કરશે. મારી પાછળ જે પર્વત દેખાઈ રહ્યો છે એ સુદર્શન પર્વત છે. ભાગીરથી નદીનો અવાજ જે આપણા માર્ગ પર ચાલવાનું સંગીત હોય. અગર તમે લોકો નેચરમાં આવી રહ્યા છો તો તમારો જે બી કચરો છે એ તો તમે યા તો ડસ્ટબિનમાં ફેંકો યા તો પછી તમારી સાથે કેરી કરો. ગંગોત્રીથી અહીંયા ઉપર 3 કિલોમીટરનો ટ્રેક અમારો કમ્પ્લીટ થયો છે અને નાનો બ્રેક લીધો છે. અહીં ઊભા રહીને કુદરતી સૌંદર્યનો અનુભવ કરવો જે આપણા જીવન માટે યાદગાર પળ બને છે. આ ગંગાજળ છે અને રિયલ મિનરલ વોટર છે. Where are you from? Thailand. Thailand. Oh wow! And how you know about that place? I read in the book. Book? Yes, I read in another book. Oh, History. oh that about Goa and all. Yes. So it's very. It's my dream. Oh, great! For more than 10 years. Thanks for the India visit. So, Thank you very much. hello.
જેમ જેમ ઊંચાઈ પર ચડી રહ્યા હતા તેમ ચીરવાસા નજીક આવી રહ્યું હતું, જે આજનો આપણો લંચ પોઈન્ટ છે. એક્ઝેક્ટ મારી પાછળ આપણને અહીંયાથી શિવલિંગ પર્વતના દર્શન થાય છે. हम लोग गंगोत्री से ऊपर 9 किलोमीटर चिरवासा अभी आए हैं. यहाँ पे हमारा लंच ब्रेक है. ये हमारा गाइड अजय है. हेलो. अजय जी, अभी आप बताइए चिरवासा इस जगह को क्यों बोलते हैं? एक्चुअली यहाँ का जो है, यहाँ के आप पेड़ देख रहे होंगे, इधर वातावरण जहाँ देख रहे हो आप, तो कीचड़ की वृक्ष है यहाँ, इसलिए दैट्स वाई कॉल चिरवासा यहाँ का नाम. ओके. अभी यहाँ से कहाँ भोजवासा जाना है? अभी यहाँ भुजवासा जाना कितना है यहाँ से दूर? अभी यहाँ से 5 किलोमीटर है. मतलब अभी बजा है अप्रोक्स 1, तो हम लोग 4 बजे तक मोटा मोटी पहुँच जाएंगे. अगर वो चलने पे डिपेंड होता है, आप 2 घंटे में पहुँच सकते हैं, 1 घंटे में पहुँच सकते हैं, डिपेंड ऑन Okay. योर वॉक. तो अभी जैसे चले वैसे ही है? हाँ, नहीं अभी थोड़ा स्टीप है. रॉक फॉल Okay. एरियाज है, तो आपको थोड़ा यू हैव टू वॉक केयरफुली. પાછળના વિડીયોમાં તમે જોયું અમે ગંગોત્રીથી ચિરવાસા સુધીનું 9 કિલોમીટરનું સફર આપણે કર્યું. હવે અહીંયાથી અમે ચિરવાસાથી ભોજવાસન જે 5 કિલોમીટરનું સફર છે એ આપણે કરવાનું છે ને એપ્રોક્સ આપણે 4 વાગ્યા સુધી પહોંચી જશું. આજે આપણું સ્ટે પણ ત્યાં જ છે. હવે જ્યારે અમે વધુ ઊંચાઈ પર ચડી ગયા છીએ, જે નદી અમારી સાથે વહેતી હતી, હવે અમે એ નદીથી ઘણા દૂર થઈ ગયા છે.
હવે અમે લેન્ડસ્લાઇડ ઝોનમાંથી પસાર થઈ રહ્યા છે, જ્યાં ક્યારે પણ પથ્થર પડી શકે છે, એટલે અમારે ખૂબ સાવધાનીથી આગળ વધવું પડશે. ગંગોત્રીથી 14 કિલોમીટરનો ટ્રેક કરીને ફાઇનલી અમે લોકો ભોજવાસા પહોંચી ગયા છીએ. અમને અરાઉન્ડ 7 hours લાગ્યો. અને દોસ્તો, હું તમને એક એડવાઇસ દેવા માંગુ છું. જ્યારે તમે ચિરવાસા પહોંચી રહ્યા છો, ચિરવાસાથી ભોજવાસન 5 કિલોમીટરમાં વચ્ચે પાણીનું કઈ भी સગવડ છે नहीं. हर हर महादेव. अभी हम भोजवासा में खड़े हैं. दीपक चौरसिया कैमरामैन हमारे सामने है और अजय हमारे गाइड यहाँ पे है. अजय जी, आप बताइए यहाँ पे इसको भोजवासन जगह क्यों बोलते हैं? वो इसलिए कहते हैं क्योंकि आप देख रहे हो यहाँ पे ये भोजपत्र के वृक्ष हैं. हाँ, इसको घुमाइए जरा कैमरा में. भोजपत्र के वृक्ष हैं सारे, ऊपर भी दिखेंगे आपको. ये है, अच्छा, यहाँ पे. इधर भी है, उधर भी, ऊपर भी है, तो इसलिए यहाँ का नाम भोजवासा. और कल की हमारी अभी क्या तैयारी है? कल हमें कहाँ पहुँचना है? कल हमें पहुँचना है तपोवन, और उससे पहले गौमुख आएगा. यहाँ से 4 किलोमीटर है, वो आप सामने देख सकते हो. पीछे इसके पीछे 4 किलोमीटर का वॉक है, और उसके बाद तपोवन है. सुबह कितने बजे हम लोग निकलेंगे? सुबह निकलेंगे हम 6 o'clock. हमारा ब्रेक ये हो जाएगा, ब्रेकफास्ट हो जाएगा, ओके और 6:30 पे हम लाइन पे लग जाएंगे ट्रॉली पे. ओके, धन्यवाद. બસ. તો પહોંચીને ટેક વેન્ચર વાળાએ અમને ગરમ ગરમ પાસ્તા અને ચાય આપી છે અત્યારે નાસ્તામાં. ડિનર રેડી છે. આપણો રીંગણાનો ઓળો, દાળ, પાપડ. પાપડ મને એટલો નહીં ભાવે એટલે મેં આને આપી દીધો છે. સ્વીટમાં મસ્ત ગરમ ગરમ સેવૈયા. હવે અમારે જમીને જલ્દી સુવાનું છે, કારણ કે સવારે 6 વાગે તપોવનના ટ્રેક માટે નીકળવાનું છે. તો ગુડ નાઇટ. હર હર મહાદેવ.